Hello students, today our new topic is quadratic formula. Okay, so this is the most important topic for you for your further studies and even in 10th standard. So that is called quadratic formula. We all know the quadratic equation, or you can say form of quadratic equation is ax square plus bx plus c is equal to 0. We have solved this equation by the method of factorization in the previous exercise, that was exercise 4.2. Then there was a topic named completing the square method. So government has skipped that topic, the method of completing the square. એટલે કે completing the square method exercise 4.2 પછી છે જે ન્યૂ સિલેબસમાં તમને કટ કરવામાં આવેલું છે, એટલે આપણે એ નથી કરાવવાના. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. જે વસ્તુ તમે ફેક્ટરાઇઝેશનથી સોલ્વ કરતા હતા ને ક્વોડ્રેટિક ઇક્વેશન્સને એક્સરસાઇઝ 4.2માં ફેક્ટર્સ કરીને, તે બધા જ ક્વોડ્રેટિક ઇક્વેશન ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી પણ સોલ્વ થઈ શકે. ઓકે, ક્વોડ્રેટિક ફોર્મ્યુલા જે છે દેટ ઇઝ એનું જે ડેરિવેશન છે, એને જે ડિરાઈવ કરેલું છે, એના માટે કમ્પ્લીટિંગ ધી સ્ક્વેર મેથડ યુઝ થાય છે. તો એ તમારે સિલેબસમાં નથી, એટલે તમારે ક્વોડ્રેટિક ફોર્મ્યુલાને જ યાદ રાખવાનું છે. ઓકે, યુ નીડ ટુ રિમેમ્બર ધી ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. હવે ક્વોડ્રેટિક ફોર્મ્યુલા શું છે? ઓકે, ક્વોડ્રેટિક ફોર્મ્યુલા માટે તમારે ડી યાદ રાખવું પડશે. ડી ફૂલ ફોર્મ ઓફ ડી ઇઝ ડિસ્ક્રિમિનન્ટ. ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac, વેર આ શોર્ટ ક્વેશ્ચનમાં બી પૂછાશે, વેર ડી ઇઝ કોલ્ડ discriminant. Okay, coefficient of x square is called a, coefficient of x is called b, and the constant term is called c. So d is equal to b square minus 4ac, where d is called discriminant, and quadratic formula is quadratic formula, most important formula for you in 10th standard and even in further studies. Quadratic formula, roots, that is called roots. જે તમે x ની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા ને ફેક્ટરાઇઝેશનથી, કે કન્ઝિક્યુટિવ ઇવન ઇન્ટીજર્સ, સમ ઇઝ 27, પ્રોડક્ટ ઇઝ 182, તો એ જે તમે બે વેલ્યુઝ ફાઇન્ડ કરતા હતા ને એને રૂટ્સ કહેવાય અહીંયા. સો ક્વોડ્રેટિક ફોર્મ્યુલામાં તમને રૂટ્સ મળે. તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c માં વેરિયેબલ x છે, તો વેલ્યુ તમને કોની મળશે? x ની. જે બી તમારું વેરિયેબલ હોય તેની વેલ્યુ મળે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ b plus or minus root of d upon 2a, or you can write it like this, minus b plus or minus under root b square minus 4ac upon 2a. d જે છે that is b square minus 4ac. તો પહેલા તમે d ફાઇન્ડ કરો અને પછી આમાં વેલ્યુ મૂકો તો પણ ચાલે, or else તમે ડિરેક્ટલી આ રીતે વેલ્યુ ફાઇન્ડ કરો તો બી ચાલે, બટ સ્ટેપ બાય સ્ટેપ જાઓ તો થોડુંક વધારે સારું રહે. અને અમુક વાર તમને શોર્ટ ક્વેશ્ચનમાં ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરવાનું કહેશે. યુ નીડ ટુ ફાઇન્ડ ધી ડિસ્ક્રિમિનન્ટ. તો ઇફ યુ હેવ આસ્ક્ડ ટુ ફાઇન્ડ ડિસ્ક્રિમિનન્ટ ઓનલી, ધેન યુ નીડ ટુ અપ્લાય ધીસ ફોર્મ્યુલા. જો તમને ડિસ્ક્રિમિનન્ટ જ શોધવાનું કહે તો ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac ફોર્મ્યુલાનો જ યુઝ કરવાનો છે. ઓકે, આટલું ક્લિયર? ઓકે, હવે વિલ સ્ટડી અબાઉટ નેચર ઓફ રૂટ્સ. નેચર ઓફ રૂટ્સ એટલે કે એક્સની વેલ્યુ તમે આ ફોર્મ્યુલા પરથી જે ફાઇન્ડ કરશો તે કયા કયા ટાઈપની હોઈ શકે. આ એનસીઆરટી ટેક્સ્ટબુકમાં વધારે ડિટેલમાં ડિસ્કશન નથી, બટ વિલ ડિસ્કસ અબાઉટ ઇટ. આપણે ડિસ્કસ કરીશું બીકોઝ એ પૂછાય છે. સો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, બરાબર. પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન, એન્ડ નાઉ વિલ સ્ટડી અબાઉટ નેચર ઓફ રૂટ્સ. જે એક્સ ફાઇન્ડ કરતા હતા ને દેટ ઇઝ કોલ્ડ રૂટ્સ. So we'll study about nature of roots. Nature of roots depends on the value of d, that is called discriminant. Okay, now you will got three parts. So d, પહેલા આ રીતે લખીએ, d is greater than 0, d is equal to 0, or d is less than 0. જે તમે ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરશો, d is equal to b square minus 4ac, and then તમે આ રીતે રૂટ ફાઇન્ડ કરશો, x is equal to minus b plus or minus root of d upon 2a.
ઓકે કુલ. નાઉ ડી ની વેલ્યુ, ડી જ્યારે તમે ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરો તો ઇધર it will be greater than 0 or equal to 0, but it could be less than 0. પોઝિટિવ વેલ્યુ બી મળી શકે, એક્ઝેક્ટલી 0 બી મળી શકે, or it could be નેગેટિવ વેલ્યુ બી મળી શકે. સો d is greater than 0. જો d greater than 0 હોય તો નેચર ઓફ રૂટ શું થશે? આ પૂછાશે શોર્ટ ક્વેશ્ચનમાં કે ક્વોડ્રેટિક ઇક્વેશન આપશે અને કહેશે કે ટેલ અસ ધી નેચર ઓફ રૂટ. તો નેચર ઓફ રૂટ માટે તમારે d ફાઇન્ડ કરવો પડશે. ઇફ d is greater than 0, roots are real and distinct. If discriminant is equal to 0, discriminant means b square minus 4ac is 0, then roots are real and equal. And if you got the value of d less than 0, that is negative, roots are not real but imaginary. અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં તમારે ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન 0 આવશે ઓર એલ્સ ઇક્વલ ટુ 0 આવશે, બટ ડી લેસ દેન 0 નહીં આવશે. જો તમે 11thમાં સાયન્સ લેશો અને મેથ્સ લેશો તો ડી લેસ દેન 0 નું સ્ટડી તમને 11th સ્ટાન્ડર્ડના 5th ચેપ્ટરમાં આવશે. ઓકે, સો અત્યારે તમને આ બે સ્ટડી છે નેચર ઓફ રૂટની. બટ જો ડી તમને પૂછી શકે કે ફાઇન્ડ ધી નેચર ઓફ રૂટ, જો એમાં ડી નેગેટિવ આવે તો તમારે આન્સરમાં લખવાનું કે રૂટ્સ આર ઇમેજિનરી, બટ એની આગળ જે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તે તમારે કરવાની નથી આમાં. સો નેચર ઓફ રૂટ્સ, હવે જો રૂટ્સ આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ, એનો મતલબ શું થાય? પહેલા એક વસ્તુ સમજો, આપણું ક્વોડ્રેટિક ઇક્વેશન કઈ ટાઈપનું છે? ધેટ ઇઝ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો જેટલી ડિગ્રી હોય ને એટલો આન્સર હોય, એટલા રૂટ્સ હોય. ઇન અ સેન્સ અહીંયા x ની ડિગ્રી કેટલી છે? 2 છે મેક્સિમમ પાવર. જો 2 ડિગ્રી હોય ને તો x ની 2 વેલ્યુ મળે, બરાબર. આગળના જે બધા ફેક્ટરાઇઝેશન મેથડ કરી તો એમાં x ની 2 વેલ્યુ મળતી હતી ફેક્ટરાઇઝેશનથી. તો જેટલી ડિગ્રી એટલો તમારા રૂટ્સ, બરાબર. સપોઝ જો આવું રીતે હું લખું ને ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0, તો x નો મેક્સિમમ પાવર 3 છે. ઇટ મીન્સ x ની ડિગ્રી 3 છે. તો મને અહીંયા સોલ્યુશન 3 મળશે, મને x ની 3 વેલ્યુ મળશે, ધેટ ઇઝ કોલ્ડ રૂટ. અહીંયા x નો મેક્સિમમ પાવર 2 છે તો મને 2 આન્સર મળશે, ધેટ ઇઝ કોલ્ડ રૂટ. એટલે x ના 2 આન્સર મળશે એટલે કે રૂટ 2 મળશે મને. એને રૂટ્સ કહેવાય, સ્ક્વેર રૂટ નહીં, ઓનલી રૂટ, બરાબર. તો x ના કેટલા સોલ્યુશન મળશે? 2. તો અહીંયા એ જ વસ્તુ લખેલી છે, જ્યારે તમને રૂટ્સ મળે, x ની વેલ્યુ મળે, જો d ગ્રેટર દેન 0 હોય, d પોઝિટિવ હશે ને, તો જે તમને આન્સર મળશે ને આ x ની વેલ્યુ, d મળી ગયો તમને. જો d ગ્રેટર દેન 0 છે તો તમે x ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલામાં મૂકશો. આ ફોર્મ્યુલામાં જ્યારે d ગ્રેટર દેન 0 હશે ત્યારે x ના 2 આન્સર મળશે, રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. એ બંને આન્સર અલગ અલગ હશે, ડિસ્ટિંક્ટ મતલબ અલગ અલગ. એક -b પ્લસ રૂટ ઓફ d અપોન 2a અને એક -b માઇનસ રૂટ ઓફ d અપોન 2a. જ્યારે d ઇઝ ઇક્વલ ટુ 0, d ની વેલ્યુ 0 થઈ જશે તો આ નીકળી જશે, તો કેટલું બચશે? -b/2a. તો એવા ટાઈમ પર શું થશે? જે રૂટ્સ મળશે ને ધેટ વિલ બી રિયલ એન્ડ ઇક્વલ, બરાબર. x ની એક જ વેલ્યુ મળશે, એક વેલ્યુ પણ તમને કન્સિડર નથી કરવાની. એટલે શું થઈ જાય? રૂટ્સ આર ઇક્વલ. હું એક્ઝામ્પલમાં સમજાવીશ. જો અહીંયા d 0 થઈ જાય, ઇટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ -b/2a બચે. તો x ની એક જ વેલ્યુ મળે, બટ મેં અત્યારે તમને એવું કીધું કે જેટલી ડિગ્રી એટલી વેલ્યુ, બરાબર. અને આ ફોર્મ્યુલા ક્યારે યુઝ થાય? જ્યારે ક્વોડ્રેટિક ઇક્વેશન હોય. તો તમને એવું થાય કે x ની એક જ વેલ્યુ મળે છે, બટ નો, જે એક વેલ્યુ મળે છે ધેટ ઇઝ 2 રૂટ્સ, એને 2 વાર લખવાનું છે. સપોઝ આનો આન્સર 4 આવે તો 4,4 લખવાનું છે. એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી, એ એક્ઝામ્પલથી સમજીશું. અત્યારે આવશે એક્ઝામ્પલ. અત્યારે તમે આ વસ્તુને ધ્યાન રાખો. ઇફ ડિસ્ક્રિમિનન્ટ ઇઝ 0, then roots are real and equal. રિયલ વેલ્યુ હશે અને બંને આન્સર સેમ આવશે x ના. એન્ડ d ઇઝ લેસ દેન 0. જો d નેગેટિવ મળે તો અહીંયા તમારે ફાઇન્ડ નથી કરવાનું, નહીં પૂછાશે. રૂટ્સ આર ઇમેજિનરી, બરાબર. એને આઈટા કહેવાય. જો હું આવી રીતે લખું ને √4 તો તમે એનો આન્સર 2 કહેશો. બટ જો આવી રીતે લખું √-4 તો ધેટ ઇઝ નોટ પોસિબલ, બીકોઝ એઝ ઓફ નાઉ અત્યાર સુધી તમારે સ્ટડી નથી કરેલું. બટ આનો આન્સર હું આ લખીશ 2i. i મીન્સ ઇમેજિનરી, ધેટ ઇઝ એનું ફૂલ ફોર્મ છે આઈટા.
and I is equal to under root -1. તમારા સિલેબસમાં નથી, this is just for your knowledge. બરાબર, 11th સ્ટાન્ડર્ડમાં તમે આવશો તો આ સ્ટડી કરીશું. સો નાવ હવે આપણે આ વસ્તુને એક્ઝામ્પલથી સમજીએ. શોર્ટ ક્વેશ્ચનમાં નેચર ઓફ રૂટ્સ, દે કેન આસ્ક યુ નેચર ઓફ રૂટ્સ. તો નેચર ઓફ રૂટ્સ પૂછાય તો ઓનલી ડી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ડી જો ગ્રેટર દેન 0 આવે તો આ આન્સર લખવાનો છે, ડી ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો આ આન્સર લખવાનો છે, અને ડી લેસ દેન 0 આવે તો આ આન્સર લખવાનો છે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ પર જઈએ. એક્ઝામ્પલ 7, 8, 9, 11 એન્ડ 12 એ તમને સિલેબસમાં નથી, નીકળી ગયા છે ન્યૂ સિલેબસમાં. સો એક્ઝામ્પલ નંબર 10 છે એન્ડ ધેન 13 થી છે, 13, 14, 15. તો આપણે આજે જોઈએ એક્ઝામ્પલ નંબર 10. હવે એક્ઝામ્પલ નંબર 10 માં એવું કીધું છે, સોલ્વ ક્વેશ્ચન નંબર 2 અને ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ ક્વેશ્ચન નંબર 2 ઓફ એક્સરસાઇઝ 4.1 બાય યુઝિંગ ધી ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. કંઈ નહીં, એ જે ક્વેશ્ચન છે દેટ ઇઝ એક્સરસાઇઝ 4.1, એની અંદર ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 નો ફર્સ્ટ. તો એક્સરસાઇઝ 4.1 તમે જોશો ને તો એમાં ક્વેશ્ચન 2 નો ફર્સ્ટ ક્વેશ્ચન છે, એરિયા ઓફ અ રેક્ટેન્ગ્યુલર પ્લોટ ઇઝ 528 મીટર સ્ક્વેર. તો આપણે એની ફોર્મ્યુલા બનાવી હતી ત્યારે, તો એ ફોર્મ્યુલા આપણી આ રીતે આવી હતી, ધેટ ઇઝ 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 528 ઇઝ ઇક્વલ ટુ 0. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા આપણને કઈ રીતે મળી હતી? 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 528 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને શું થાય કે આનું જો સોલ્યુશન પૂછાય તો તમે ફેક્ટરાઇઝેશન શીખેલા છો, સો તમે ફેક્ટરાઇઝેશનથી સોલ્વ કરશો. 528 ઇન્ટુ 2 અને પછી એના ફેક્ટર્સ માઇનસ થઈને 1 આવવું જોઈએ. બટ નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ સોલ્વ ઇટ બાય ક્વોડ્રેટિક ફોર્મ્યુલા, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. સો ક્વોડ્રેટિક ફોર્મ્યુલાનો યુઝ કઈ રીતે કરશો? તો પહેલા તમારે એ, બી અને સી ફાઇન્ડ કરવાનું છે. તો આ જે બી ક્વોડ્રેટિક ઇક્વેશન છે એની કમ્પેરિઝન કોની સાથે થશે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેર સાથે જે હોય તે a, તો એક્સ સ્ક્વેર સાથે 2 છે તો a ઇઝ ઇક્વલ ટુ 2. એક્સ સાથે જે હોય તે b, એક્સની આગળ કંઈ નથી, ધેટ ઇઝ કોલ 1, પ્લસ છે એટલે +1, અને લાસ્ટમાં કોન્સ્ટન્ટ c. આ માઇનસ છે તો માઇનસ સાઇન કન્સિડર કરવાનું છે, -528. ઓકે, હવે ફર્સ્ટ સ્ટેપ તમારું શું હશે? તો ધેટ ઇઝ ડિસ્ક્રિમિનન્ટ ફાઇન્ડ કરો. d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. હવે તો બધું મળી ગયું છે. b 1 સ્ક્વેર 4 ઇન્ટુ a2 એન્ડ c -528. 1 સ્ક્વેર 1, માઇનસ માઇનસ પ્લસ 3 3 નું મલ્ટિપ્લિકેશન, 4 2 ઝા 8, 8 ઇન્ટુ 528. સો દેટ વિલ બી 4225. નહીં, 4224. 8 ઇન્ટુ 528 કરશો ને તમે, 528 ઇન્ટુ 8, તો એનો આન્સર તમને 4224 મળશે. સો 1 પ્લસ 4224, 4225. ડી ગ્રેટર દેન 0, તો રૂટ્સ આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ, એટલે એક્સ ની બે અલગ અલગ વેલ્યુ મળશે, ડિસ્ટિંક્ટ નો મતલબ થાય. સો હવે ફાઇન્ડ કરીએ. તો રૂટ્સ કયા થશે? એ લોકોએ રૂટ્સ ફાઇન્ડ કરવા કીધું છે આમાં. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ડી અપોન 2a ઇઝ ઇક્વલ ટુ, માઇનસ ફોર્મ્યુલાનું છે બરાબર, તો એ માઇનસ તો કન્સિડર કરવાનું છે. એના પછી બી, તો બી કેટલો છે? 1 છે, તો 1 પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ડી, તો રૂટ ઓફ 4225 અપોન 2 ઇન્ટુ એ, 2 ઇન્ટુ એ કેટલો છે? 2 છે, તો -1 પ્લસ ઓ માઇનસ 4225 કોનો સ્ક્વેર છે એ તમને ખબર હોવી જોઈએ. એ કઈ રીતે ખબર પડશે? તો પાછળ 25 હોય ને તો કઈ રીતે ફાઇન્ડ કરવાનું તમને શીખવેલું છે. 5 નો સ્ક્વેર 25 થાય. 15 નો સ્ક્વેર જો કરો ને તો 25 તો પાછળ લખી જ દેવાનું. આગળ 1 છે તો 1 નો કન્ઝિક્યુટિવ 2 થાય, 1 2 ઝા 2. 25 સ્ક્વેર કરો તો પાછળ 25 લખી જ દેવાના, જ્યારે પાછળ યુનિટ પ્લેસ પર 5 હોય અને સ્ક્વેર કરો ત્યારે. હવે આગળ 2 છે તો 2 નો કન્ઝિક્યુટિવ 3 થાય, 2 3 ઝા 6. 25 સ્ક્વેર 625. એવી રીતે આગળ કરતા જઈએ તો 55 સ્ક્વેર, પાછળ 5 સ્ક્વેર 25, 5 નો કન્ઝિક્યુટિવ 6, 5 6 ઝા 30.
ઇન અ સેમ વે 65 સ્ક્વેર, તો 5 સ્ક્વેર 25, 6 નો કન્ઝિક્યુટિવ ઇન્ટીજર 7 પોઝિટિવ, 6 7 ઝા 42. તો 4225 કોનો સ્ક્વેર છે? 65 સ્ક્વેર છે. તો અંડર રૂટ ઓફ 4225 શું થશે? 65 થશે. ડિવાઈડ બાય 2 2 ઝા 4. હવે અહીંયા તમને x ના બે આન્સર મળશે. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -1, એકવાર પ્લસ લેવાનું છે, પ્લસ 65/4, ઓર નહીં એકચ્યુઅલમાં કોમા, -1 -65/4, એકવાર પ્લસ એકવાર માઇનસ. -1 પ્લસ 65 64/4, માઇનસ માઇનસ પ્લસ સાઇન માઇનસ. તો હવે 16 4 ઝા અને 2 થી 33, 2 થી 2. ધીસ ઇઝ યોર આન્સર. આ રીતે આન્સર શોધાશે. હવે એકચ્યુઅલી એમાં લેન્થ અને બ્રેડથ ફાઇન્ડ કરવાની હતી, તો લેન્થ એન્ડ બ્રેડથ કાન્ટ બી નેગેટિવ, એટલે આપણો આન્સર આ થશે અને એના પરથી બ્રેડથ શોધાશે. બટ મારા ખ્યાલથી એનું સોલ્યુશન આ લોકો એમાં નથી કીધું. હા છે. લેન્થ બ્રેડથ હતી x અને લેન્થ હતી 2x + 1. તો એ ક્વેશ્ચનમાં તમે 4.1ના ક્વેશ્ચન 2નો ફર્સ્ટ, એમાં આપણે બધું કરેલું છે, ફોર્મ્યુલા ફાઇન્ડ કરેલી. હવે એનું સોલ્યુશન ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરીએ છીએ. એક્સની વેલ્યુ મળી જાય છે. લેન્થ એન્ડ બ્રેડથ કાન્ટ બી નેગેટિવ, સો ધીસ ઇઝ નોટ પોસિબલ. બ્રેડથ હતી x, તો x ઇઝ ઇક્વલ ટુ 16 મીટર, બીકોઝ એરિયા 528 મીટર સ્ક્વેર હતો. એન્ડ લેન્થ કેટલી હતી? તો લેન્થ વોઝ 2x + 1, 2, x ની વેલ્યુ 16 + 1, 16 2 ઝા 32, 32 + 1 33 મીટર. આ અત્યારે ઠીક છે, મેઇન તમારે જે ધ્યાન રાખવાનું છે તે આ છે કે કઈ રીતે સોલ્યુશન લેવાનું છે. ઓકે, હજી એક્ઝામ્પલ કરીએ. એક્ઝામ્પલ નંબર 13, 11 12, 7 8 9 11 12 સિલેબસમાં નથી. So that is question number 13. Find the roots of following quadratic equation if they exist using quadratic formula. If they exist means d less than 0 આવે તો roots find નહીં થશે. Okay, so first is 3x square minus 5x plus 2 is equal to 0. If they exist એવું કીધું છે and using quadratic formula. હવે જો આવો ક્વેશ્ચન કરે કે find roots if they exist, તો d ફાઇન્ડ કરવાનું છે પહેલા. જો d less than 0 આવે તો roots does not exist. roots do not exist. જો d less than 0 હોય તો લખેલું હતું ને d less than 0, તો roots are imaginary. It means roots do not exist. But જો d greater than 0 or d is equal to 0 આવે તો roots does exist or roots do exist. Okay, so 3x square minus 5x plus 2, તો a કેટલો થશે? x square નો કોએફિશિયન્ટ 3. b કેટલું થશે? x સાથે માઇનસનું સાઇન હોય તો કન્સિડર કરવાનું છે, અને કોન્સ્ટન્ટ c is equal to 2. Now d is equal to b square minus 4ac. So b છે -5 સ્ક્વેર, તો સ્ક્વેર તો પ્લસ જ થાય 25. 4 3 ઝા 12, 12 2 ઝા 24, 1, તો ગ્રેટર દેન 0. હવે એમાં રૂટ્સ ફાઇન્ડ કરવાના છે. d1 ગ્રેટર દેન 0 હોય તો રૂટ્સ આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. તો હવે રૂટ્સ કઈ રીતે ફાઇન્ડ થશે? x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ d અપોન 2a. -b તો ઇક્વેશનનું માઇનસ, b પોતે બી આમાં માઇનસ છે, તો આ માઇનસ ઓફ -5 પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ 1, કારણ કે d ની વેલ્યુ 1 છે અને a ની વેલ્યુ 3 છે. માઇનસ માઇનસ +5 પ્લસ ઓ માઇનસ રૂટ 1, તો 1 એ 1 નો જ સ્ક્વેર છે, તો રૂટ 1 ઇઝ ઇક્વલ ટુ 1, 2 × 3 6. તો હવે x ના આન્સર શું થશે? 5 + 1/6 અને બીજું 5 - 1/6. 5 માઇનસ, એકવાર પ્લસ એકવાર માઇનસ.
તો 6 5 plus 1 6 by 6 5 minus 1 4 by 6 6 by 6 6 1 जा 6 2 2 जा 4 2 3 जा 6 તો that is 2 by 3 મળી ગયો આન્સર આ જ ફોર્મ્યુલાને જો તમે ફેક્ટરાઇઝેશનથી સોલ્વ કરો ને તો પણ આ જ આન્સર મળે બરાબર એટલે જો તમને એક્ઝામમાં એવું લખીને આપે કે યુઝિંગ ફેક્ટરાઇઝેશન તો ફેક્ટરાઇઝેશનથી સોલ્વ કરવાનું છે એન્ડ યુઝિંગ ક્વોડ્રેટિક ફોર્મ્યુલા તો ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી બટ જો કંઈ પણ લખીને નહીં આપે તો તમને જે મેથડ ઇઝી લાગતી હોય તે તમે કરી શકો ઓકે હવે આની અંદર સેકન્ડ છે એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 એક્સ સ્ક્વેરની આગળ કંઈ નથી ધેટ ઇઝ 1 એક્સની સાથે પ્લસ 4 તો બી પ્લસ 4 અને સી પ્લસ 5 બી ફાઇન્ડ કરો બી સ્ક્વેર માઇનસ 4ac ધેટ ઇઝ 4 સ્ક્વેર 4 ઇન્ટુ 1 ઇન્ટુ 5 4 સ્ક્વેર 16 માઇનસ 4 1 जा 4 4 5 जा 20 16 minus 20 that is minus 4 d નેગેટિવ આવે સિમ્પલ રૂટ્સ જે છે તેના માટે રૂટ્સ ડુ નોટ એક્ઝિસ્ટ જ લખજો બીજું કંઈ લખવાની જરૂર નથી બીકોઝ ડી જો લેસ દેન 0 થાય નેગેટિવ તો રૂટ્સ ઇમેજિનરી થઈ જાય ઓકે થર્ડ ક્વેશ્ચન કરીએ ની અંદર that is 2x square minus 2 root 2x plus 1 is equal to 0 okay so x square સાથે હોય તે a x ની સાથે હોય તે b જો એ માઇનસ હોય તો માઇનસ b કન્સિડર કરવું c is equal to plus 1 now d ફાઇન્ડ કરીશું that is b square minus 4ac minus 2 root 2 square minus 4 a છે 2 and c છે 1 માઇનસ નો સ્ક્વેર તો પ્લસ જ થાય 2 root 2 નો સ્ક્વેર કઈ રીતે ફાઇન્ડ કરશો તો 2 સ્ક્વેર જો 2 root 2 સ્ક્વેર તો 2 સ્ક્વેર 4 અને root 2 સ્ક્વેર 2 રૂટ નો સ્ક્વેર હોય તો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કટ થઈ જાય બટ બંને નંબરનો સ્ક્વેર લેવાનો છે અને બંનેનું મલ્ટિપ્લિકેશન 4 2 ઝા 8 તો 8 minus 8 તો d0 મળે તો રૂટ્સ આર તમને લખાવેલું છે એક્ઝિસ્ટ તો કરે રૂટ્સ આર રિયલ એન્ડ ઇક્વલ તો નાવ રૂટ્સ કઈ રીતે ફાઇન્ડ કરશું x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ડી અપોન 2a માઇનસ બી પોતે બી માઇનસ 2 રૂટ 2 પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ 0 અપોન 2 ઇન્ટુ એ છે 2 ઠીક બધી વેલ્યુ મૂકી દીધી છે મેં તમને ત્યારે બી કીધેલું d0 આવશે તો આ શું થશે માઇનસ માઇનસ પ્લસ 2 રૂટ 2 અપોન 2 2 ઝા 4 પ્લસ ઓ માઇનસ 0 નો તો મિનિંગ જ નથી પ્લસ 0 કરો કે માઇનસ 0 કરો જે નંબર હોય તે જ આવશે સો હવે અહીંયા જોઈએ આનો આન્સર કઈ રીતે લખશો જો આ થશે 2 2 ઝા 4 તો રૂટ 2 અપોન 2 જો સેમ નંબર છે ઉપર રૂટ 2 છે અને નીચે 2 છે તો એને કઈ રીતે સોલ્વ કરશો કોઈ બી નંબર પોતે પોતાના રૂટનો સ્ક્વેર હોય તો 2 એને આ રીતે લખાય રૂટ 2 સ્ક્વેર એક એક રૂટ 2 કટ તો શું આન્સર આવે છે 1 અપોન રૂટ 2 હવે x નો મેક્સિમમ પાવર 2 છે તો સોલ્યુશન 2 મળે રૂટ્સ 2 મળે તો x ની એક જ વેલ્યુ મળે છે તો આન્સર 1 નહીં કહેવાશે રૂટ્સ આર રિયલ એન્ડ ઇક્વલ એટલે x ની બંને વેલ્યુ ઇક્વલ છે તો આન્સર શું થશે જ્યારે d0 હશે ત્યારે x ઇઝ ઇક્વલ ટુ 1 બાય રૂટ 2 અને સેકન્ડ બી 1 બાય રૂટ 2 એટલે જ્યારે d0 હશે ને ત્યારે તમને x ની એક જ વેલ્યુ મળશે બટ આન્સરમાં આ રીતે 2 વાર લખવાની છે ઓકે સો
હવે નેક્સ્ટ એક્ઝામ્પલ 14 એન્ડ 15, ઓકે, દેટ ઇઝ સમવટ ડિફરન્ટ. તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. બરાબર, આ ટોપિક ધ્યાનથી કરજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ. થેન્ક યુ.